હાલો દોસ્તો, ફરી એકવાર આપણે તમને લઈને આવી ગયા છે સાબલી કોટરા જોડે. આજે અમે તમે બતાવીશું અહીંયા મહાકાળી માનું ભવ્ય સ્વરૂપ. આપણે ત્યાં જવાનું છે ઉપર મંદિર ઉપર, થોડું ચડવાનું છે મિત્રો. જેનિસના માર પગ દુખશી ઉપર ચડવાનું છે એટલે બહુ નહીં જેનિસ. મંદિરના ટ્રસ્ટ દ્વારા રોડની અને રેલિંગની સારી વ્યવસ્થા છે. અહીંયા નવી ધર્મશાળા બી બની છે, એનું કામ લગભગ પૂરું થવા આવ્યું છે. તેની થાકી ગયું. આ છે મંદિર ઉપર જવાનો એકદમ સુપર ફાઇન ગેટ. અહીંયા તમને થાક લાગે તો બેસી શકો છો અહીંયા. હા બોલ. ખર્ચો કરાવે? હું ખર્ચો કરાવે પણ હું ભોરક તે મંદિર જઈને આવીએ છે તો. હા બસ એટલે મંદિરથી આવીએ ને એટલે. અહીંયા આ સાબલી મંદિર છે જે ત્યાં એવું કહેવાય છે કે મહાકાળી માતાજી અરવલ્લીની ગિરિમાળાઓ ચીરી ડુંગર ચીરીને અંદરથી પ્રગટ થયા છે. હવે આપણે દર્શન કરવા આપણે હવે લાઈનમાં ઊભા રહીએ છીએ. આ મંદિર વિશે એવું કહેવાય છે કે મહાકાળીમાં જ્યારે પ્રગટ થયા હતા તો દર્શન આપ્યા ને અહીંયા ગુફામાં જ બિરાજમાન થયા. ત્યારથી અહીંયા અખંડ જ્યોત પણ ચાલુ કરવામાં આવી છે મિત્રો. હું તમને શક્ય હોય તો બતાવવા માટે ટ્રાય કરું છું. ઘણીવાર અહીંયા મંદિરમાં ચોરીના પ્રયાસો પણ થયા છે, તો માતાજીએ ખુદ એમને નિષ્ફળ બનાવવાના પ્રયત્ન કરેલા છે. અહીંયા રસ્તો એટલો સાંકડો છે કે આપણે એક જ જગ્યાએ જઈ શકીએ છીએ. આપણે અંદર જઈને બંધ કરીએ છીએ. બહુ જ ચમત્કારિક મંદિર છે મિત્રો. જો ભીડ હોય છે રવિવારના દિવસે તો તમે અહીંયા દર્શન કરી શકો છો તમારા માટે. અને આવા જ નવા મંદિરો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો મિત્રો આવી ગુફામાં થઈને જવાનું હોય છે. આવી ગુફામાંથી અમે અંદર આવ્યા. અહીંયા જઈ આમ જવાના છીએ અંદર. અહીંયા અમે ગુફામાં જો બેઠા છે મિત્રો. જેની સંબંધને સામે મંદિરમાં જવાનું છે.
જય મહાકાળીમાં. આટલા મંદિર છે મિત્રો. જુઓ તમે, ગુફા ચીરીને માતાજી અહીંયા પોતાનું સ્થાન લીધું છે. ઉપર બતાવું તમને, આખી ગુફા છે મિત્રો આ રીતે, અને એમાં ખાલી આટલો જ રસ્તો છે, અને એટલા જ રસ્તામાંથી એક એક વ્યક્તિ આવી જઈ શકે છે. માતાજીનું સાક્ષાત સ્વરૂપ છે અહીંયા. જય મહાકાળીમાં. જવાનું છે. જય મહાકાળીમાં. અમે જૈનિશ ને બધા જુઓ. વધુ ગુફામાં દર્શન માટે રાહ જોઈ રહ્યા છે મિત્રો. બહુ જ કષ્ટપૂર્વક અંદર દર્શન કરીને આવ્યા, અને ગુફાની એક્ઝેક્ટ ઉપર પણ માતાજીનું એક મંદિર છે, જેમાં પણ દર્શન આપ કરી શકો છો. નીચે જવામાં કોઈને વૃદ્ધ હોય, એમને તકલીફ પડતી હોય તો ઉપર પણ છે મંદિર. I don't have to plan it. I can go change my fate. You won't understand it. All alone, that's okay. હવે તમને હું ચમત્કારિક પથ્થર જોડે લઈ જાઉં છું. કે આટલી બધી શિલાઓ છે મોટી મોટી, એમાંથી ફક્ત 2 જ શિલા એવી છે કે જે ખખડાવાથી મંદિરના ઘંટ જેવો ઘંટનાદ ત્યાંથી ઉત્પન્ન થાય છે. તો એ પણ સાક્ષાત માતાજીના પરચા છે. People I can't stand that. They don't want me to change. Keep me where I'm standing. And I don't wanna be where I am. And I want something more. Take a chance. It could be possibly my life. જો મિત્રો, હું તમને પ્રેક્ટિકલ કરીને બતાવું છું થોડો. આ પથ્થર છે જે અન્ય પથ્થર છે, અને બીજો પથ્થર છે. શાંતિ તો રાખ. આ બીજા પથ્થરનો અવાજ જુઓ તમે મિત્રો, અને આ જે ચમત્કારી પથ્થર છે એનો અવાજ જુઓ. તાત્કાલિક તમને ખબર પડે છે મિત્રો. જેનિશ પણ ટ્રાય કરે. જુઓ, એકદમ મંદિરના ઘંટનાદ જેવો અવાજ આવે છે મિત્રો. તો એ પણ માતાજીએ સાક્ષાત પરચો પૂરેલો છે અહીંયા. એક ઉપર મોટો મંદિરનો ઘંટ બી છે, એ આપણે વગાડીએ. Last dance, my last dance. I don't wanna let myself down, myself down. I don't wanna let myself down, myself down. હા, ધીમે ધીમે નીચે આય. થોડું જો તડારો. ઉપર પી લેવા દે. જેને છે અમારે શ્રીફળ વધે દીધું. હવે નીચે જઈને તમને બતાવીએ છે બીજું દ્રશ્ય. આવી જા, એક ટુકડો મેલ દેવામાં યજ્ઞમાં વહેલા. અહે પાણી અંદર. મૂકી દે એટલે ઓલરેડી 6:30 થવા આવ્યા છે, 6:15 જેવા. પણ અહીંયા એક તકલીફ એવી છે કે સાંજે 7-8 વાગે એટલે દીપડો અથવા કોઈ પણ માતાજીનું રક્ષક પ્રાણી આવે છે,
એટલે અહીંયાથી જલ્દીથી 6:30-7 વાગ્યા સુધીમાં મંદિર ખાલી કરવામાં આવે છે. હા બેટા, અહીંયા આજુબાજુ ડુંગરા જ છે. જુઓ એકદમ મસ્ત જગ્યા છે. અને આ ચમત્કારિક પથ્થર સ્પેશિયલ લોકો પહેલાં માનતા નહીં હોતા ચમત્કારિક પથ્થર વિશે, પણ પછી જાતે આવીને પ્રેક્ટિકલ પણ કરે છે. તો ફાઇનલી દર્શન કરીને હવે નીચે તરફ પ્રયાણ કરીએ છીએ. અને જેનિશને કંઈક લેવું છે. સ્ટોલ જોઈ ગયો છે જેનિશ. હા, જેટલા વાળું પૂછજો. લઈ લેજે સોમાને. શું છૂટા થાય પણ આ જગ્યા છે સાબલી, પ્રતાપગઢ કે જે ઈડર તાલુકામાં આવેલું છે. હિંમતનગરથી ઈડર બાજુ આવો તો તમે કોઈને બી પૂછી શકો છો. અહીંયા બહુ જ સત છે. લોકો દૂર દૂરથી માનવા અહીંયા આવે છે, દર્શનાર્થીઓ પબ્લિક. અહીંયા પથ્થરની ખાસ વિશેષતાઓ હોય છે મિત્રો. અહીંયાની જે શિલાઓ છે બધી એક યુનિક પ્રકારની છે. અહીંયા ડુંગરામાંથી સ્વયંભૂ પ્રગટેલા મહાકાળી માતાજી છે. અહીંયા તમને ચડતા ઉતરતા તકલીફ પડે તો તમે બેસી બી શકો છો. થોડી જગ્યાએ બાંકડા આપેલા છે. બહુ જ મજા આવે એવી મિત્રો પ્લેસ છે. ઈડર તાલુકામાં સાબલી જોડે પ્રતાપગઢ મહાકાળીમાં સાક્ષાત અહીંયા પરચા પૂરે છે. આપણે તમને બતાવ્યું બી ખરું. અને બહુ જ કહેવાય ને, અહીંયા આવ્યા પછી એકદમ મન પ્રફુલ્લિત થઈ જાય. ફેમિલી ટૂર પણ તમે કરી શકો છો. અહીંયા આવીને જમવાનું બનાવવાનું, જમવું, વાતે વગેરે અહીં છે. બાળકોને રમવા માટે થોડી ઘણી વ્યવસ્થા પણ છે. થોડી જોઈએ, બતાવીએ તમને. જેની છે મમ્મી બંને નીચેથી દબાવવાનું ને એટલે હિંચવું આવે. ઓકે, ચિંતા પપ્પા તો મિત્રો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમે આ સ્થળ સાબલી જોયેલું છે કે નથી. અને અવશ્ય એકવાર મુલાકાત લેજો. અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવી અવનવી જગ્યા આજુબાજુની અમે તમને બતાવીશું અને તમને ખુશ કરીશું. તો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો. મળીએ ફરી એકવાર નવી જગ્યા સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો. જય